સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પૂર્વે જ વિકાસ અને વિનાશના વિવાદે જોર પકડ્યું છે। શહેરના રસ્તા પહોળા કરવાની મનપાની યોજના સામે 41 આદિવાસી વસાહતોના હજારો લોકો રસ્તા પર ઉતરી આવ્યા છે। પહેલા આવાસ પછી જ વિકાસના નારા સાથે મ્યુનિસિપલ કમિશનર દેવ ચૌધરી વિરુદ્ધ ઉગ્ર વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું। દાયકાઓથી વસતા પરિવારોને ડર છે કે ડિમોલિશનના નામે તેમને ઘર વિહોણા કરવામાં આવશે। આદિવાસી જનજાગૃતિ સમિતિ દ્વારા કલેક્ટર અને કમિશનરને આવેદન આપી માલિકી હક અને યોગ્ય પુનઃવસનની માંગ કરવામાં આવી છે। કોંગ્રેસી ઉમેદવાર ડિમ્પલ નાયકા સહિતના નેતાઓએ તંત્ર પર એક પક્ષીય કાર્યવાહીનો આક્ષેપ કર્યો છે। આદિવાસી સમાજની સ્પષ્ટ માંગ છે કે કોઈ પણ કાર્યવાહી કરતા પહેલા તેમને વિશ્વાસમાં લેવામાં આવે, નહીતર આગામી દિવસોમાં આ આંદોલન વધુ તેજ બનશે। सरकार जवाब योग्य नहीं आपसे ने तो हमारो आदिवासी समाज હવે જાગી ગયો છે। કોને વોટ આપવું કે કોને નહીં એ ડેફિનેટલી આ ચૂંટણીમાં આ રેલી અસર કરશે ને કરશે। લોકો જાગ્યા છે, હવે અમારો આદિવાસી સમાજ જાગી ગયો છે।